જય હિન્દ બધાને। આજે આપણે 1 થી 30 દિવસની રનિંગ સિરીઝનો આજે ત્રીજો વિડીયો છે। તો આજે આપણે શીખશો કે આજે કયું રનિંગ કરવું। તો છોકરા હોય કે છોકરીઓ હરેકને આજે લોંગ રનિંગ કરવાનું છે। લોંગ રનિંગ મતલબ 1 કલાક, અને છોકરીઓ બી 40 મિનિટ તો કરજો। જો તમારે 1 કલાક થાય તો એકદમ બેસ્ટ છે ઇમ્પ્રુવમેન્ટ માટે તમારી બોડીની અંદર। અને છોકરાઓને તો 1 કલાક કરવાનું જ છે ને। સ્પીડ કઈ રાખવી તો સ્પીડ છોકરાઓને 3 મિનિટની અંદર એક રાઉન્ડ મારવાનો 400 નો, અને છોકરીઓને 4 મિનિટની અંદર એક 400 નો રાઉન્ડ મારવાનો। આ રીતનું તમારે 1 કલાક સુધી જવાનું છે, ઠીક છે। બીજી વસ્તુ કે જે લોકો નવા છે, મારી સિરીઝ જોઈ રહ્યા છે, એ લોકો ફોલો ના કર્યો તો જલ્દીથી ફોલો કરી લીજો। અને આજે રનિંગ લોંગ કરવું કેમ જરૂરી છે, કારણ કે લોંગ રનિંગ કરશો તો તમારી બોડીની અંદર ચેન્જીસ આવશે। ચેન્જીસ કયા રીતના આવશે કે જે લોકોને અહીંયાથી પેટ મોટું હોય એ લોકોનું પેટ ઘટશે। બીજું કે ઘણા લોકોને રનિંગ કરતા હોય તો ઘણા લોકો હાથ આમ રાખીને રનિંગ કરતા હોય, ઘણા લોકો આમ હાથ રાખીને રનિંગ કરતા હોય। ના, રનિંગ કરો તો તમારે હાથનું મૂવમેન્ટ આ રીતનું રાખવું પડે। જ્યારે તમે લોંગ રનિંગ કરશો તો તમારા હાથનું મૂવમેન્ટ થશે। અને બીજું કે તમારે આ બેક, આ મણકાનો ભાગ એ પાછળ, એ ઘણા જણાને દોડતી વખત દુખતું હોય, અને ઘણા જણાને પેટમાં અહીંયા આંટી આવતી હોય દોડતી વખત। એ લોકો ક્યારે 12-13 રાઉન્ડ ઉપર ગયા ના હોય ને રનિંગ કરવા માટે, એટલે એમને પેટમાં આંટી આવે। પણ જ્યારે તમે લોંગ રનિંગ કરશો, આપણે 1 મહિનાની અંદર વધારે નહીં પણ 12 થી 13 દિવસ સુધી લોંગ રનિંગ કરવાનું છે। પેટની અંદર જે પણ તકલીફ થાય આપણે રનિંગ કરતી વખતે, એ બધી પ્રોબ્લેમને આપણે 1 મહિનાની અંદર સોલ્વ કરી દેવાની। બીજી વસ્તુ, ઘણા બધા કે મારે સ્ટેપની અંદર રનિંગ કરવું, સ્ટેપ પાડવા રનિંગ કરવું, તો એ સ્ટેપ પાડવા, સ્ટેપમાં રનિંગ કરવું, એ બધું કહેવાથી ના થાય, એ બધું કરવાથી થાય। ક્યારે કરવાથી થાય? જ્યારે લોંગ કરશો ત્યારે તમારી આખા રનિંગની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે, ઠીક છે। તો લોંગ રનિંગ કરો તો તમારે સ્ટેપની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે। બીજી વસ્તુ કે તમારી બોડીનું વજન છે એ વજન ઘટશે, અને તમને શોલ્ડર પેન થાય, બેક પેન થાય, કમરમાં પેન થાય, એ પેન રિલીફ થઈ જશે। ઘણા લોકો 12-13 રાઉન્ડ ઉપર ક્યારે ગયા જ ના હોય, એટલે એમને ખબર ના હોય પણ બેક પેન શું હોય। પણ જ્યારે તમે 1 કલાક રનિંગ કરશો તો તમને ખબર પડશે કે બેક પેન કોને કહેવાય, કરોડરજ્જુ કેટલી નબળી છે એ તમને ત્યારે ખબર પડશે જ્યારે તમે 1 કલાક રનિંગ કરશો। તો આજે 1 કલાક રનિંગ કરવાનું છે। બીજી વસ્તુ કે જે લોકો મારી રેન્ડમલી સિરીઝ દેખતા હોય, જેને મારી પહેલી સિરીઝ બીજી સિરીઝ ના દેખી હોય, એ લોકો જઈને યુટ્યુબમાં દેખતા આવજો। અને વોર્મઅપ કયું કરું તો વોર્મઅપની પહેલી સિરીઝની પહેલો વિડીયો ની અંદર મેં વોર્મઅપ પણ બતાવ્યું છે, અને એક્સરસાઇઝ કઈ કરવી એ પણ બતાવ્યું છે। તો જઈને જોઈ લેજો। અને તમને વિડીયો ગમે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો, લાઈક કરો, અને જલ્દીથી ફોલો કરો।